હર હર મહાદેવ મિત્રો, તમે કલ્પના પણ નહીં કરી શકો કે આવનારી વૈશાખ પૂર્ણિમા એટલે કે 1 મેનો આ દિવસ તમારા જીવનને કેટલી મોટી રીતે બદલાવી શકે છે। મિત્રો, આ વર્ષે આવતી આ પૂર્ણિમા એટલી શક્તિશાળી માનવામાં આવે છે કે માત્ર એક નાની વસ્તુનો સેવન પણ તમને વર્ષભર માટે અન્ન અને ધનની કમીથી બચાવી શકે છે। જી હા મિત્રો, જો તમે આ એક વસ્તુ ખાઈ લેશો તો તમારો બેડો પાર થઈ જશે। આ જ એ દિવસ છે જેમાં તમે તમારા આખા ઘરની દિશા અને દશા બદલી શકશો। આ એક વસ્તુ ખાવાથી જ તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા વરસવા લાગશે અને સુખ સમૃદ્ધિ પોતે જ તમારા દ્વાર પર આવશે। પરંતુ મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે એવી કઈ ચમત્કારી વસ્તુ છે? મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો અને મારી એક વાત ખૂબ ધ્યાનથી સાંભળજો। પરંતુ સૌથી પહેલા, જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હો તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો, કારણ કે આજે હું તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહી છું, જે વૈશાખ પૂર્ણિમાના દિવસે ખાવાથી તમારી કિસ્મત બદલી શકે છે। આ વસ્તુ સામાન્ય હોવા છતાં તેનો પ્રભાવ અદ્ભુત માનવામાં આવે છે અને જો તેને સાચી રીત અને શ્રદ્ધા સાથે લેવાય તો તમારા અટકેલા કામો પૂરા થવા લાગે છે, ઘરમાં શાંતિ વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે। તેથી મિત્રો, આ મોકો ચૂકતા નહીં અને જાણો આ ખાસ વસ્તુ વિશે। તમે ઘણા બધા ઉપાય કર્યા હશે, તેમ છતાં પણ પૂર્ણ ન થતું હોય તો મિત્રો, તમારે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે આ એક વસ્તુનું સેવન જરૂર કરી લેવું જોઈએ કે જેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે। જો મિત્રો તમે આ વસ્તુ નું સેવન વૈશાખ પૂર્ણિમાના દિવસે કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે, કારણ કે મિત્રો, વૈશાખ પૂર્ણિમાના દિવસે આ વસ્તુને ખાવી એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આ વસ્તુ એવી છે કે જેનું શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ શુભ વસ્તુને વૈશાખ પૂર્ણિમાના દિવસે ગ્રહણ કરે છે તો તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે। તો મિત્રો, જો તમે એ વસ્તુ વિશે જાણવા માંગતા હો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। મિત્રો, વૈશાખ મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। તેને પીપળ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે બુદ્ધ પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ વર્ષે વૈશાખ પૂર્ણિમા 1 મે આવી રહી છે, તેમજ મિત્રો, વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાનદાન અને ઉપવાસની સાથે પીપળના વૃક્ષની અવશ્ય પૂજા કરજો। વાસ્તવમાં શાસ્ત્રોમાં પીપળના વૃક્ષની પૂજા કરવાના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે। આ દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। તો મિત્રો, જો તમે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે વ્રત તેમજ ઉપવાસની સાથે આ એક વસ્તુને ગ્રહણ કરી લો છો તો તમે બધી જ મુશ્કેલીઓમાંથી બહાર આવી શકો છો। તેમજ વૈશાખ પૂર્ણિમા એટલે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અયુક્ત કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ। આ દિવસે ચંદ્રમાની પૂર્ણ શક્તિ તથા વિષ્ણુ અને માં લક્ષ્મીની દિવ્ય ઉર્જા એકસાથે કાર્યરત હોય છે, જે ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિની ઈચ્છા રાખનારા ભક્તો માટે અનુકૂળ સમય છે। આ દિવસે કરવામાં આવતા ઉપાયો શાસ્ત્રોમાં વર્ણિત છે અને તેનો પ્રભાવ ચમત્કારી હોય છે। મિત્રો, વૈશાખ પૂર્ણિમાના મહત્વ વિશે વાત કરીએ તો મિત્રો, આ પૂર્ણિમાના વ્રતનું બહુ જ ખાસ મહત્વ હોય છે। આથી જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા ભાવથી આ વ્રતને કરે છે તો એની બધી જ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે, ખાસ કરીને જેની એવી મનોકામના હોય કે એને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તેમજ ધન સંપત્તિની ઈચ્છા હોય, એના માટે મિત્રો આ વૈશાખ પૂર્ણિમાનો દિવસ છે એ બહુ જ લાભકારી સાબિત થઈ શકે છે। આ વૈશાખ પૂર્ણિમાના વ્રત કરવાથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે। એની સાથે જ મિત્રો, તમે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ એક વસ્તુ ખાઈ લો છો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે અને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે। આમ જોઈએ તો પૂર્ણિમાનું વ્રત છે એ નિર્જળા રાખવામાં આવે છે, પણ જો તમે વૈશાખ પૂર્ણિમાની રાતે આ એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધનસંપત્તિ એટલી બધી વધી જશે કે ક્યારેય પણ ખૂટી નહીં શકે। આ વૈશાખ પૂર્ણિમાનો ઉપાય છે એ બહુ જ સરળ અને ચમત્કારિક ઉપાય માનવામાં આવ્યો છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે
આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે જે લોકોના ઘરમાં આ વસ્તુ ખાવામાં આવશે એ લોકોના ઘરમાં આખું વર્ષ ધનધાન્યની વર્ષા થશે. આ વર્ષની પૂર્ણિમા છે એ 100 વર્ષ પછી દુર્લભ સંયોગની સાથે આવે છે. આ સમયમાં આ વૈશાખ પૂર્ણિમાનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી વધારે વધી જાય છે. વૈશાખી પૂર્ણિમાને દિવસે ભલે તમે પૂજા પાઠ વ્રત જપ તેમજ ઉપવાસ ન રાખો, પણ જો તમે આ એક ગુપ્ત વસ્તુને ખાઈ લો છો તો તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે તેને સાચવી નહીં શકો. તેમજ અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવશું કે ભલે કાંઈ પણ થઈ જાય, વૈશાખી પૂર્ણિમાના દિવસે તમે આ પ્રકારનું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને તેનું સેવન પણ ન કરતા. અને જો તમે આ ભૂલ કરશો તો તમારા આખા ઘર ઉપર સંકટ આવશે. તેમજ આ વિડીયોમાં આપણે જાણશું કે વૈશાખી પૂર્ણિમાના દિવસે આપણે એવી કઈ વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે. સાથે જ અમે તમને આજના આ વિડીયોમાં એ પણ જણાવશો કે 1 મે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ 5 પ્રકારના કાર્યો ભૂલથી પણ ન કરતા નહીં. તમે બરબાદ થઈ જશો. મિત્રો, જે પણ માતાઓ અથવા તો બહેનો વૈશાખ પૂર્ણિમાના દિવસે જો આ 5 કામોને કરે છે તો એની જિંદગી બરબાદ થઈ શકે છે. તેમજ તેના ઘરમાં ગરીબીનો વાસ થઈ જાય છે. અને જે ઘરમાં પણ આ 5 પ્રકારના કાર્યો વૈશાખી પૂર્ણિમાના દિવસે થશે તો લક્ષ્મી માતા એ ઘરનો ત્યાગ કરીને જતા રહેશે. સાથે જ અમે તમને જણાવશું કે આવનારી વૈશાખી પૂર્ણિમાના દિવસે જો તમે આ વસ્તુનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહીં આવી શકે. આથી મિત્રો, આ વિડીયોને આંખો જોવા વિનંતી. તો મિત્રો, જો તમે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે આ એક ગુપ્ત વસ્તુને ગ્રહણ કરી લેશો તો તમને વિધાતા પણ ધનવાન બનવાથી રોકી નહીં શકતા. મિત્રો, વૈશાખ પૂર્ણિમા છે એ બહુ જ શુભ સંયોગમાં આવે છે. વૈશાખ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ દિવસ માનવામાં આવે છે. વૈશાખ મહિનાની આ પૂર્ણિમા તિથિને ધર્મ, દાન અને પુણ્ય માટે ખાસ મહત્વ આપવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે સ્નાન, દાન, જપ અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્માને શુદ્ધિ મળે છે. ઘણા લોકો આ દિવસે ગરીબોને અન્ન, વસ્ત્ર, પાણી અને દક્ષિણાનું દાન કરે છે, જેને અતિ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ધનની વૃદ્ધિ થાય છે. આ દિવસને પૂર્ણિમાઓમાં શ્રેષ્ઠ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે વૈશાખ માસ પોતે જ પવિત્ર માનવામાં આવે છે. કેટલીક ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે ચંદ્રનું પૂજન કરવું પણ શુભ ફળ આપે છે. ઉપરાંત આ દિવસ બૌદ્ધ ધર્મ માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે ભગવાન બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ ત્રણેય ઘટના આ જ દિવસે થયાની માન્યતા છે. તેથી આ દિવસ આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે. મિત્રો, જો આ દિવસે તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કોઈ પણ નાનું સારા કાર્ય કરો તો તેનું ફળ અનેક ગણું વધીને મળે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. તેથી વૈશાખ પૂર્ણિમાનો દિવસ કોઈ પણ રીતે વ્યર્થ ન જવા દો, પરંતુ તેને ભક્તિ, દાન અને સારા કર્મોથી સફળ બનાવો. આ દિવસે જે કાંઈ પણ ઉપાય, દાન, જપ કરવામાં આવે તો એનું અવશ્ય પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. એ ક્યારે પણ નિષ્ફળ થઈ શકતું નથી. તે હંમેશા આપણને લાભ જ પ્રદાન કરી શકે છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી 1 મે વૈશાખપુર પૂર્ણિમાના દિવસે એવી કઈ વસ્તુનું સેવન કરવાનું છે કે જેનાથી તમારી ધન પ્રાપ્તિની મનોકામના છે એ પણ પૂર્ણ થઈ જશે. તેમ જ મિત્રો, જુઓ, તમે એક પુત્ર પ્રાપ્તિની મનોકામના રાખતા હશો, તેમ જ તમારા ઘરમાં ધન, સુખ, સંપત્તિની મનોકામના હશે તો એ બધી જ ઈચ્છા છે એ પૂર્ણ થઈ જશે. તો મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો, જ્યારે પણ વૈશાખ પૂર્ણિમાનો દિવસ આવે એટલે કે 1 મેના દિવસે તમે જ્યારે પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો ત્યારે તમારે તેમાં ખીરનો ભોગ,
જરૂર અર્પણ કરવો જોઈએ, કારણ કે મિત્રો માતા લક્ષ્મીને ખીર બહુ જ પસંદ છે. તેમજ મિત્રો ભગવાન વિષ્ણુને 5 પ્રકારના ફળ કે જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, નારિયેળ અને પપૈયાનો સમાવેશ થાય છે. તો મિત્રો આટલા ફળ તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરવા જોઈએ. પણ જુઓ, તમારી જે પણ યથાશક્તિ હોય એ પ્રમાણે તમે ફળનો ભોગ લગાવી શકો છો, પણ તમારે ખીર ભોગ જરૂર લગાવવો જોઈએ. પણ જો તમે મિત્રો કોઈ પણ કારણવશ આમાંથી એક પણ ફળ ભગવાનને અર્પણ ન કરી શકો, તો મિત્રો તમે માત્ર ખાંડનો ભોગ પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરી શકો છો. જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ છે, એ માત્ર તમારો ભાવ જ જોવે છે. તમે તેને જે પણ વસ્તુ અર્પણ કરો છો તેનાથી એ તમારી મનોકામના પૂર્ણ કરી શકે છે. તેની સાથે જ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાને નાસ્પતિ ક્યારે પણ અર્પણ ન કરતા, કારણ કે આ ફળના નામમાંથી જ એવું ફલિત થાય છે કે નાશ કરવાવાળું ફળ. તો મિત્રો તમારે આ ફળ ક્યારે પણ ભોગમાં અર્પણ ન કરવું જોઈએ. હવે આપણે એ જાણીએ કે તમારે તો વૈશાખ પૂર્ણિમાના દિવસે એવી કઈ વસ્તુ ગ્રહણ કરી લેવી જોઈએ. તમે જે પણ ભોગ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરેલો છે, એમાં તમે જો ખીર અર્પણ કરો છો, એ ખીર તમારે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. અર્થાત તમે એ ખીર ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરેલી છે અને પછી જો તમે એ ભોગને ગ્રહણ કરો છો, તો એમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે અને તેમાં તેના આશીર્વાદ પણ હોય છે. તેમજ વૈશાખ પૂર્ણિમાના દિવસે એ ખીરમાં સાક્ષાત લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ હોય છે. આથી તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ ખીર જરૂર ખાઈ લેવી જોઈએ. જો તમે એ દિવસે ખીર ગ્રહણ કરી લેશો, તો મિત્રો જો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના હશે તો એ અવશ્ય પૂર્ણ થશે. લક્ષ્મી માતાની કૃપાથી તમારા ખોળામાં એક પુત્રનો જન્મ થશે. તેમજ જો તમારા ઘરમાં શુભ સમૃદ્ધિ નહીં હોય, તો મિત્રો તમારે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ વસ્તુને જરૂરથી ગ્રહણ કરી લેવી જોઈએ. તેમજ તમે જે પણ વસ્તુ ભગવાનને ભોગમાં અર્પણ કરો છો, એને પ્રસાદના રૂપમાં બધા જ ઘરના સભ્યોએ ગ્રહણ કરવી જોઈએ, કે જેથી કરીને તમારા ઘરના બધા જ સભ્યોની મનોકામના છે એ પૂર્ણ થઈ શકે. તેની સાથે જ તમે વૈશાખી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને શેરડી જરૂર અર્પણ કરજો. આ વસ્તુ મિત્રો બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. પણ જો તમને આ સમયમાં શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો પણ ભગવાન વિષ્ણુને ભોગમાં અર્પણ કરી શકો છો. તેમજ જો તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે શેરડી તેમજ ગોળ ગ્રહણ કરો છો, તો તમારા ઘરમાં ક્યારે પણ ધન સંપત્તિની કમી થઈ શકતી નથી. તેમજ તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાને 5 રંગોની મીઠાઈ જરૂર અર્પણ કરવી જોઈએ. એવી જ રીતે મિત્રો તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાને મખાના જરૂર અર્પણ કરવા જોઈએ. જેવી રીતે લક્ષ્મી માતાની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે થઈ હતી, એવી રીતે મિત્રો મખાનાની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથન સમયે થઈ હતી એવું માનવામાં આવે છે. આ વસ્તુ છે એ કમળના છોડમાંથી પ્રાપ્ત થઈ શકે છે. કમળનું ફૂલ અને આ મખાનાને બહુ જ શુભ વસ્તુ માનવામાં આવે છે. મિત્રો જો તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ મખાનાની ખીર બનાવીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને ભોગનાના સ્વરૂપમાં અર્પણ કરો છો, તો આનાથી તમારા ઘરમાં ધનના ભંડાર છે એ ભરેલા રહે છે. તેની સાથે જ વૈશાખ પૂર્ણિમાના દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન ગણેશની દુર્વા ઘાસ એટલે કે મિત્રો ધરોળી અર્પણ કરે છે, તો કોઈ પણ વ્યક્તિ ગરીબ રહી શકતો નથી. આવો વ્યક્તિ તે સ્વયં જ ધનવાન બની શકે છે. તેમજ મિત્રો પૂર્ણિમાના દિવસે દરેક લોકોએ ઘરમાં દોરવા લાવવી જોઈએ અને ભગવાન ગણેશને અર્પણ કરીને પછી બધા જ લોકોએ તેનું સેવન જરૂર કરવું જોઈએ. આવું કરવાથી ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર ઉપર બનેલી રહેશે. જે કોઈ પણ વ્યક્તિ વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે સીતાફળનું સેવન જરૂર કરવું જોઈએ. મિત્રો સીતાફળ ખાવાથી
ઉદસ એવી બીમારી છે કે જે આપણા શરીરમાં થાય છે એ સાવનાબૂદ થઈ જાય છે. એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે જો તમે સીતાફળને ઘરમાં લાવો છો તો મિત્રો તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ છે એવું માનવામાં આવે છે. કારણ કે મિત્રો સીતાફળમાં સાક્ષાત સીતા માતાનો વાસ હોય છે. એવી માન્યતા છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન સીતા માતાએ આ જ ફળ ખાધું હતું. પણ સાથે જ તમારી એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે વૈશાખી પૂર્ણિમાના દિવસે તમારે અમુક એવી શાકભાજી છે કે જેનું સેવન ન કરવું જોઈએ. તમારે રીંગણાનું સેવન ન કરવું જોઈએ. તેમજ આ દિવસે મિત્રો તમારે કોઈ પણ બહારથી પેકેટ વાળું જ્યુસ હોય છે એ તમારે પીવું ન જોઈએ. અને જો તમે ઘરે પણ જ્યુસ બનાવો છો તો એમાં તમારે મીઠું નાખવું ન જોઈએ. તેમજ જે લોકોની કુંડળીમાં શનિ અને ગુરુ દોષ હોય તેમણે વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળના ઝાડની પૂજા કરવી જોઈએ. પીપળના વૃક્ષની પૂજા કરવાથી શનિ અને ગુરુ તેમજ અન્ય ગ્રહોના શુભ ફળ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળના વૃક્ષમાં ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. તેથી દરરોજ સવારે સ્નાન કર્યા પછી પીપળના ઝાડને જળ ચડાવવું જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. જો દરરોજ શક્ય ન હોય તો વૈશાખ પૂર્ણિમાના દિવસે આ કામ અવશ્ય કરો. તેમજ પીપળના ઝાડમાં પૂર્વજોનો વાસ હોવાની માન્યતા છે. તેથી વૈશાખ પૂર્ણિમાના દિવસે એક પીપળાના પાણીમાં દૂધ અને કાળા તલ મિક્સ કરીને પીપળના ઝાડને અર્પણ કરજો. તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુના 8 હાથવાળા સ્વરૂપનું સ્મરણ કરો અને આ જળ પીપળના ઝાડને અર્પણ કરો. આ પછી ઝાડની આસપાસ 5 વખત પરિભ્રમણ કરો. આ દિવસે તમે પીપળનું વૃક્ષ પણ લગાવી શકો છો. તેમજ મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આમાં સફેદ વસ્ત્રો, અક્ષત, સફેદ મીઠાઈ, બરફી અથવા અન્ય સફેદ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આ દાન ગરીબો, બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને કરવું જોઈએ. એવી માન્યતા છે કે સફેદ રંગ શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક છે જે માતા લક્ષ્મીને આકર્ષે છે. તેમજ ધનની પ્રાપ્તિ અને આર્થિક સ્થિરતા માટે પૂર્ણિમાના દિવસે પીળી કવડીઓનો ઉપાય અત્યંત ફળદાયી છે. આ માટે પીળી કવડીઓને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને તમારા ધનવાળા સ્થળ જેમ કે તિજોરી, બેંક લોકર અથવા નાણાં રાખવાની જગ્યા પર મૂકો. જો પીળી કવડીઓ ન મળે તો સફેદ કવડીઓને હળદરથી રંગીને ઉપયોગ કરી શકાય છે. આ ઉપાયથી ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. તેમજ વૈશાખ પૂર્ણિમાની સાંજે તુલસીના છોડ પાસે અથવા ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવામાં કપાસની વાટનો ઉપયોગ કરો અને તેને પૂર્ણિમાના ચંદ્રની રોશનીમાં મૂકો. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનો આગમન થાય છે. આ ઉપાય શાંતિ અને સકારાત્મક ઉર્જાનું વાતાવરણ બનાવે છે. તેમજ વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત પૂજા કરવી શુભ ગણાય છે. સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો અને પૂજા સ્થાન પર લક્ષ્મી વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. ચંદન, ફૂલ, ધૂપ, દીવો અને પીળી મીઠાઈનો ભોગ ધરવો. લક્ષ્મી સૂક્ત અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિનું વરદાન આપે છે. મિત્રો, વૈશાખ પૂર્ણિમા એ માત્ર ધન પ્રાપ્તિનો દિવસ નથી પરંતુ આધ્યાત્મિક શુદ્ધિ અને ધર્મનું પાલન કરવાનો પણ દિવસ છે. આ દિવસે ગંગા સ્નાન, દાનધર્મ અને વ્રતોપવાસનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે. વૈશાખ પૂર્ણિમા એ બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે જે ભગવાન બુદ્ધના જન્મ, બોધ પ્રાપ્તિ અને નિર્વાણની યાદમાં સમર્પિત છે. આ દિવસે શાંતિ અને સદ્ગુણોનું પાલન કરવું શ્રેષ્ઠ ગણાય છે. વૈશાખ પૂર્ણિમા વિશે વધુ એક રસપ્રદ વાત એવી છે કે આ દિવસને પ્રકૃતિ અને ચંદ્રની ઉર્જા સાથે પણ જોડવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની પૂર્ણ કળામાં હોય છે જેના કારણે મન પર તેની શાંતિદાયક અસર વધારે અનુભવાય છે. માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી પ્રાર્થના, ધ્યાન અને સારા વિચારો સીધા મનને શાંત કરે છે અને જીવનમાં સકારાત્મકતા વધારે છે. એટલે જ આ દિવસે રાત્રે થોડો સમય શાંતિ
શાંતિથી બેસીને ધ્યાન અથવા મંત્રજપ કરવું જોઈએ. મિત્રો, વૈશાખ પૂર્ણિમા સાથે એક સુંદર અને પ્રેરણાદાયક કથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે એક ગરીબ બ્રાહ્મણ દર વર્ષે આ દિવસે શ્રદ્ધા સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરીને ગરીબોને અન્ન અને પાણીનું દાન કરતો હતો. તેની પાસે બહુ સંપત્તિ ન હોવા છતાં તે પોતાની ક્ષમતા મુજબ દાન કરવાનું ક્યારેય છોડતો નહોતો. એક વખત તેની આ સચ્ચી ભક્તિથી પ્રસન્ન થઈને માતા લક્ષ્મી તેના સ્વપ્નમાં પ્રગટ થઈ અને તેને આશીર્વાદ આપ્યો કે હવે તેના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં રહે. ત્યારથી તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું અને તે ધીમે ધીમે સમૃદ્ધ બન્યો. આ કથા આપણને શીખવે છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે કરેલા નાના સારા કામો, દાન અને ભક્તિ પણ જીવનમાં મોટું ફળ આપી શકે છે. મિત્રો, વૈશાખ પૂર્ણિમા સાથે જોડાયેલી એક વધુ મહત્વની વાત એ છે કે આ દિવસને પુણ્ય સંગ્રહનો દિવસ પણ કહેવાય છે. માન્યતા છે કે વર્ષભરમાં કરેલા સારા ખરાબ કર્મોનો પ્રભાવ વધે છે અને આ દિવસે કરવામાં આવેલા સારા કાર્યનું ફળ બહુ જ ઝડપથી મળે. એટલે જ લોકો આ દિવસે ખાસ કરીને પોતાના મનને શાંત રાખે છે, ઝઘડો કે નકારાત્મક વાતોથી દૂર રહે છે અને શક્ય હોય તો માફી માંગીને સંબંધોને સુધારવાનો પ્રયાસ કરે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.